આજે આપણે 50 કરતાં પણ વધુ વાનગી સાથે ખાઈ શકાય ને તેવી લીલી ચટણી બનાવીશું. આ ચટણીને તમે સેન્ડવિચ, ઢોકળા, મુઠિયા, ખમણ, સમોસા જેવી અનેક હું તમને ગણાવું તેટલી ઓછી પડે તેટલી વાનગી સાથે આને તમે ખાઈ શકો છો. તે ઉપરાંત તમે પાણીપુરીનું પાણી પણ આમાંથી બનાવી શકો છો અથવા તો સવારની ભાખરી સાથે પણ આને તમે સર્વ કરી શકો છો. તો ચાલો ફટાફટ આવી લીલી ચટણીની રેસીપી જોઈ લઈએ. લીલી ચટણી બનાવવા માટેનું તેનું માપ જોઈ લઈશું. તો અહીંયા મેં 1 વાટકી જેટલા ફુદીનાના આ રીતના પાનને ધોઈને પછી મેં લીધેલા છે. તો તેનો ડાળખીનો ભાગ આપણે ઉપયોગમાં નથી લેવાનો. તો તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું. અને હવે 2 વાટકી જેટલી આપણે કોથમીર લેવાની છે. તો કોથમીરમાં આ રીતના તેના પાંદડાનો ભાગ નથી લેવાનો, પરંતુ દાંડીનો ભાગ પણ લેવાનો છે. કેમ કે અસલી જે સ્વાદ હોય છે ને, સાચો સ્વાદ તેની ડાળખીમાં રહેલો હોય છે. તો ફ્રેન્ડ્સ, તમારે આ રીતના કોથમીરને વીણવાની. તો અહીંયા હું 2 વાટકી જેટલી કોથમીર એડ કરી રહી છું, જે મેં 2 થી 3 પાણીએ ધોઈને પછી મેં લીધેલી છે. તો 1 વાટકી ફુદીનો હોય તો તેની સામે 2 વાટકી આપણે કોથમીર લેવાની છે. અને અહીંયા મેં 2.5 નંગ જેટલા મરચાંને કટ કરીને લીધેલા છે. તો તમે જેટલું તીખું ખાવાનું પસંદ કરતા હોય ને એ અકોર્ડિંગ તમારે વધઘટ કરવાની. અને 1 ઇંચ કરતાં વધુ તેટલું મેં આદું લીધેલું છે, જેને આપણે આ રીતના છરીથી કટ કરી લઈએ. હવે આમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ. અને તેની સાથે સાથે અહીંયા હું બ્લેક પેપર લઈ રહી છું, જે મેં 1/2 ચમચી જેટલો લઈ રહી છું, એટલે કે મરીનો પાવડર. મરીનો પાવડર એડ કરવાથી ચટણીનો સ્વાદ છે ને એ 2 ગણો વધી જાય છે. તો તમે પ્લીઝ આને સ્કીપ નહીં કરતા. અને હવે તેની સાથે સાથે અડધા લીંબુનો અહીં રસ એડ કરીએ. ચટણી છે એ આપણે ખાટી મીઠી બનાવવાની છે. તો આ રીતના આપણે અડધા લીંબુનો રસ લઈ લેશું. અને મેં 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરી હતી, પણ તે સમયે મારો મોબાઈલનો કેમેરો બંધ થઈ ગયો હતો, તેથી તે શૂટિંગ હું નથી ઉતારી શકી. અને હવે થોડું પાણી એડ કરીને તેનું ઢાંકણ બંધ કરી આપણે તેને ક્રશ કરી લઈએ. અહીંયા આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, થોડી વારમાં આપણી ચટણી છે ને એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ તેનું ટેક્સચર અને કલર છે કેટલો સરસ આવ્યો છે. અને આ ચટણી છે ને સ્વાદમાં તમને એકદમ ખાટી મીઠી અને એકદમ ફ્રેશ લાગશે. તો આ ચટણીને તમે કોઈ પણ વાનગી સાથે ખાશો તો પણ એટલી સરસ લાગશે. તો આ ચટણીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવી બને છે, અને એ પણ થોડાક જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના ચટણી બનાવીને 7 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ ચટણીને તમે સેન્ડવિચ, સમોસા, ઢોકળા, મુઠિયા, ખમણ કે પછી અન્ય શાકમાં પણ એડ કરીને ખાઈ શકો છો. તો એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બનતી આ ચટણી અને એકદમ હેલ્ધી પણ છે. અને તેને બનાવતા ફક્ત 5 થી 7 મિનિટનો ટાઈમ લાગ્યો છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.